ॐ ह्रीं श्री श्रुतज्ञानाय नमो नमः। નમસ્કાર બાળકો, આપણે ત્રિકોણ, ચતુષ્કોણ અને તેની બાજુઓ તથા ખૂણા વિશે અભ્યાસ કર્યો. હવે આપણે વર્તુળ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ એક દોરો, ટાંકણી તથા એક પેન્સિલ લો. દોરાના એક છેડે ટાંકણી અને બીજા છેડે પેન્સિલ બાંધો. હવે ટાંકણીને નોટના કોઈ એક નિશ્ચિત બિંદુ પર મૂકી ટાંકણી સ્થિર રહે તે રીતે તથા દોરી સીધી ટટ્ટાર રહે તે રીતે પેન્સિલને ટાંકણીની આજુબાજુ ફેરવો. અહીં જે આકૃતિ તૈયાર થાય તેને વર્તુળ કહે છે તથા જ્યાં ટાંકણી સ્થિર રાખી છે તે બિંદુને વર્તુળનું કેન્દ્ર બિંદુ કહેવાશે. ધારો કે આ બિંદુને એ નામ આપીએ તો બિંદુ એ વર્તુળનું કેન્દ્ર બિંદુ થશે. એક જ સમતલ પર આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે તથા તે નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર બિંદુ કહે છે. આ વર્તુળ પર 3 અલગ અલગ બિંદુઓ લો તથા તે બિંદુથી કેન્દ્ર બિંદુ એ સુધી એક રેખાખંડ દોરો. અહીં રેખાખંડ AJ, રેખાખંડ AK તથા રેખાખંડ AL એ વર્તુળની ત્રિજ્યાઓ થશે. એટલે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર આવેલું હોય તો તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. જો આ બધી જ ત્રિજ્યાઓને માપવામાં આવે તો તે બધી જ ત્રિજ્યાઓના માપ સમાન હોય છે. એટલે કે એક જ વર્તુળની દરેક ત્રિજ્યાની લંબાઈ એક સરખી જ મળે છે. વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. અહીં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે રેખાખંડ દોરો. દોરેલા રેખાખંડના અંત્યબિંદુઓને જો બિંદુ E અને બિંદુ F નામ આપવામાં આવે તો આ રેખાખંડને વર્તુળની જીવા તરીકે ઓળખવામાં આવે છે. આમ વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને જીવા કહેવાય. અથવા જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય તો તે રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. આવા અસંખ્ય રેખાખંડો એટલે કે અસંખ્ય જીવાઓ વર્તુળ પર આવેલી હોય છે. વળી એ બધી જીવાઓની લંબાઈ અલગ અલગ હોય છે. જો કોઈ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો તેને તે વર્તુળનો વ્યાસ કહે છે. અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ રેખાખંડ PQ એ વર્તુળના કેન્દ્ર A માંથી પસાર થાય છે. આથી તેને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. આ વ્યાસની લંબાઈ વર્તુળની બીજી કોઈ પણ જીવા કરતાં વધુ હોય છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે વર્તુળની સૌથી લાંબી જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. આ વર્તુળમાં દરેક રેખાખંડ જે કેન્દ્રમાંથી પસાર થાય છે તે આ વર્તુળના વ્યાસ હશે. કોઈ પણ વર્તુળમાં અસંખ્ય વ્યાસ આવેલા હોય છે તથા તે બધાની લંબાઈ પણ એક સરખી જ હોય છે. કોઈ રેખાખંડ જેનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેને તે વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. અહીં આગળ જોયું એ પ્રમાણે રેખાખંડ AQ એ વર્તુળની ત્રિજ્યા થશે. ધારો કે આ ત્રિજ્યાનું માપ 3 સેન્ટીમીટર છે. હવે આ જ વર્તુળમાં રેખાખંડ PQ જે કેન્દ્રમાંથી પસાર થતો હોવાથી તેને વ્યાસ કહેવાય છે. અહીં આપણે જોઈશું વ્યાસ રેખાખંડ PQ એ ત્રિજ્યા રેખાખંડ AQ અને ત્રિજ્યા રેખાખંડ AP થી બનેલો છે. એટલે કે બે ત્રિજ્યાઓનો સરવાળો કરીએ તો આપણને વ્યાસ મળે. રેખાખંડ AQ વત્તા રેખાખંડ AP બરાબર રેખાખંડ PQ. એટલે કે ત્રિજ્યા વત્તા ત્રિજ્યા બરાબર વ્યાસ. એટલે કે ત્રિજ્યા ગુણ્યા 2 બરાબર વ્યાસ અથવા તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2.
આમ વ્યાસનું માપ ત્રિજ્યા કરતાં બમણું હોય છે, અથવા તો ત્રિજ્યાનું માપ વ્યાસ કરતાં અડધું હોય છે. જો ત્રિજ્યાનું માપ 3 સેન્ટીમીટર હોય તો વ્યાસનું માપ 6 સેન્ટીમીટર થશે. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે એક વર્તુળનો વ્યાસ 10 સેન્ટીમીટર આપેલ છે, તો તેની ત્રિજ્યા કેટલી થશે? અહીં ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે કે ત્રિજ્યા બરાબર 10 ભાગ્યા 2. આથી ત્રિજ્યા થશે 5 સેન્ટીમીટર. સમતલમાં દોરેલા વર્તુળથી સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. વર્તુળની અંદરનો ભાગ, વર્તુળ અને વર્તુળની બહારનો ભાગ. આથી કહી શકાય કે વર્તુળનું કેન્દ્ર એ વર્તુળની અંદરના ભાગનું બિંદુ છે, વર્તુળનો ભાગ નથી. હવે જો વર્તુળ ઉપર 2 બિંદુઓ x અને y લેવામાં આવે તો તેમને જોડતો વર્તુળનો ભાગ એ વર્તુળનો ચાપ કહેવાય છે. અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ બિંદુ x અને બિંદુ y વચ્ચેના વક્રને ચાપ xy કહે છે, જેને સંકેતમાં ચાપ xy તરીકે પણ દર્શાવાય છે. અહીં આપણે જોઈશું કે ચાપ xy એ વર્તુળનો જ ભાગ છે. અહીં જો ચાપ xyના અંત્ય બિંદુઓને વર્તુળના કેન્દ્ર A સાથે જોડવામાં આવે, એટલે કે વર્તુળની ત્રિજ્યા રેખાખંડ AX અને રેખાખંડ AY દોરવામાં આવે તો વર્તુળની અંદર એક પ્રદેશ જુદો પડે છે, જેને વૃત્તાંશ કહે છે. આથી કહી શકાય કે વર્તુળની અંદરનો ભાગ જેની એક બાજુ ચાપ હોય તથા બીજી 2 બાજુએ ત્રિજ્યાની જોડ આવેલી હોય તેને વૃત્તાંશ કહે છે. હવે આ વર્તુળ પર બીજા 2 બિંદુઓ બિંદુ R અને બિંદુ S લઈએ. આથી ચાપ RS મળશે. અહીં બિંદુ R અને બિંદુ S ને જોડતો રેખાખંડ એ જીવા RS મળશે. આપણે જોઈશું કે અહીં પણ આપણને એક પ્રદેશ મળે છે. આ પ્રદેશને આપણે વૃત્તખંડ કહીશું, એટલે કે વર્તુળની અંદરનો એવો પ્રદેશ જે ચાપ અને જીવા વચ્ચે ઘેરાયેલો હોય, તો તેને વર્તુળનો વૃત્તખંડ કહી શકાય. અહીં આપણને 2 અલગ અલગ પ્રદેશો મળે છે. અહીં પ્રથમ વર્તુળમાં વૃત્તાંશ આવેલો છે, પરંતુ એ વૃત્તાંશની બહારનો ભાગ પણ વર્તુળની અંદર જ આવેલો છે. આમ વર્તુળમાં 2 વૃત્તાંશ મળશે. નાનો પ્રદેશ જેને લઘુ વૃત્તાંશ અને મોટો પ્રદેશ જેને ગુરુ વૃત્તાંશ કહી શકાય. બીજા વર્તુળમાં વૃત્તખંડ આવેલો છે, પરંતુ એ વૃત્તખંડની બહારનો ભાગ પણ વર્તુળની અંદર જ આવેલો છે. આથી આ વર્તુળમાં પણ 2 વૃત્તખંડ મળશે. નાનો પ્રદેશ જેને લઘુ વૃત્તખંડ અને મોટો પ્રદેશ જેને ગુરુ વૃત્તખંડ તરીકે ઓળખી શકાશે. હવે જો વર્તુળમાં વ્યાસ દોરવામાં આવે તો વર્તુળ 2 સમાન અર્ધવર્તુળમાં વહેંચાઈ જાય છે, જેમાં કોઈ એક ભાગ નાનો કે મોટો નથી, બંને ભાગ સમાન છે. અહીં રેખાખંડ XY એ વર્તુળની જીવા પણ છે. રેખાખંડ AX અને રેખાખંડ AY એ વર્તુળની ત્રિજ્યા પણ છે, તથા રેખાખંડ XY એ વર્તુળનો વ્યાસ પણ છે. આથી અહીં ચાપ XY અને રેખાખંડ XY વ્યાસ વડે ઘેરાયેલા વર્તુળની અંદરના બંને ભાગને અર્ધવૃત્તાંશ અથવા તો અર્ધવૃત્તખંડ કહી શકાય. અહીં આ વર્તુળ આપેલ છે. અહીં તેના પર આવેલ એક બિંદુથી શરૂ કરી કોઈ એક દિશામાં જતા ફરીથી તે જ બિંદુ પર આવતા જેટલું અંતર કપાશે તે અંતરને આ વર્તુળનો પરિઘ કહે છે. બીજી રીતે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે.